નમસ્તે મિત્રો, આજે આપણી સાથે છે 27 સાસણ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર જોલિતભાઈ બુસા. જોલિતભાઈ, સ્વાગત છે તમારું. આભાર ભાઈ. જોલિતભાઈ, ચૂંટણીની તૈયારી કેવી ચાલે છે? ચૂંટણીની તૈયારી આમ તો જોકે ખૂબ સારી ચાલે છે, પણ મારે તૈયારી જેવું કાંઈ છે નહીં. મતદારો મને ઓળખે જ છે. આ મારી કાંઈ પહેલી ટર્મ છે નહીં, બરાબર. આ મારી ચોથી ટર્મ છે. આની પહેલાં મારા પરિવારમાંથી 2 વખત મારા પિતાશ્રી અને 1 વખત મારા માતાશ્રી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય થયા હતા, અને આ મારી ચોથી ટર્મ છે. એટલે અહીંયા અમારે ચૂંટણી જેવું છે જ નહીં. લોકોનો, ખેડૂતોનો અને 18 વર્ષનો એક જ અવાજ છે, માત્ર જોલિત બુસા. અહીંયા સ્થાનિક મુદ્દાઓ અત્યારે કયા કયા છે? પહેલાં તો સ્થાનિક મુદ્દામાં તો ભાજપ જે મોટા મોટા બણગા ફૂંકે છે કે પ્રજામાં વચ્ચે રહેલા ઉમેદવારો, લોકપ્રિય ઉમેદવારો, એને અમે ટિકિટો આપશું, આમાં કોઈની લાગવગ નહીં ચાલે, કોઈની ભલામણ નહીં ચાલે. તો ભાઈ આ શું થયું? આજે ત્રણ થયા જે વ્યક્તિ વિજેતા હોય જેના પરિવારમાંથી, બરાબર, એની ટિકિટ આપવાનું કારણ શું? તો હું તમને કહું છું મારી ટિકિટ શા માટે કપાણી. કે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈના માનીતા કહેવાતા ઉમેદવાર, કે જે અરવિંદભાઈ એમ કહે કે આમ જ કરવાનું છે, આમ જ કરવાનું છે, બરાબર, એ કરે છે અને હું કરતો નથી, બરાબર. એટલે મારી ટિકિટ કપાઈ ગઈ, માત્ર વાલા દવલાની નીતિના કારણે. આજે તમે પક્ષ પલટો કર્યો છે, એની શું અસર થશે? ફાયદો થશે કે નુકસાન થશે, કે શું લાગે તમને? મેં પક્ષ પલટો કર્યો છે એનું મને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે મેંદડાની અને સાસણની પ્રજાને ખ્યાલ જ છે કે જ્યારે અમારે ઇકોઝોનનો પ્રશ્ન હતો ત્યારે હું ભાજપમાં હતો, અને ખેડૂતોને જ્યારે ખરેખર જરૂર હતી ત્યારે ભાજપમાંથી માત્ર એક હું જ ખેડૂતોને સાથે અડગ રીતે ઊભો રહ્યો હતો. ત્યારે ભાજપમાંથી ઘણા બધા આગેવાનો છે, ત્યારે ખેડૂતોને બધાને ખબર છે કે ઇકોઝોનમાં માત્ર જોલિત બુસા સાથે રહી અને ખૂબ પ્રચંડ વિરોધથી ખેડૂતો સાથે રહી અને વિરોધ ઉઠાવ્યો હતો, ભાજપમાં રહી. અને ત્યારે મેં ખુલ્લેઆમ કીધું હતું કે ભાજપ મને સસ્પેન્ડ કરવો હોય તો ભલે કરી દે, પણ હું ખેડૂતો સાથે જ છું. એવું પણ સાંભળવામાં આવે છે કે અહીંના જે ધારાસભ્ય છે એ ચૂંટાયા બાદ આ વિસ્તારમાં ઓછા આવે છે અથવા આવ્યા જ નથી, તો એના વિશે શું કહેવાનું છે તમે? આ ધારાસભ્યની આમ તો કહું તો છેલ્લી ટર્મ છે. અમારા વિસ્તારમાં ધારાસભ્યની કોઈ પણ કામગીરી છે નહીં. ક્યારેક ક્યાંય આવતા નથી, ક્યારેય કોઈ સરપંચોને ટેલિફોનિક જવાબ આપતા નથી, બરાબર. માત્ર ને માત્ર ભ્રામક વાતું કરે અને 1-2 જે માનીતાના વ્યક્તિઓ છે, બરાબર, એની ઘરે આવી ચા પાણી પી અને જતા રહે છે. બાકી ક્યાંય પ્રવાસ કરતા નથી. મારા વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે. આજે ઇકોઝોનનો પ્રશ્ન હતો તો ભાઈ તે ધારાસભ્ય છે, તેને સાથે રહેવું જોઈએ. સરકારની સામે ભલે ધારાસભ્ય હોય, ધારાસભ્ય તો પ્રજાના મતે બન્યા છે ને, પ્રજાના મતે ધારાસભ્ય બન્યા છે, તો કેમ ખેડૂતો સાથે ન રહ્યા? હું પણ પ્રજાના મતે, હું પણ ભાજપમાં હતો, પણ હું ખેડૂતોની સાથે હતો, અડગ ઊભો રહ્યો હતો, ધારાસભ્ય નહોતા ઊભા રહ્યા. આજે એ તો ખેડૂતોને જોવાનું છે. અત્યારે તમે સાસણથી લડો છો અને બાજુમાં તાલાળા છે, ત્યાંથી આમ જોઈએ તો આમ આદમી પાર્ટીમાં પ્રવીણ રામ પણ પ્રખ્યાત છે, તો એની શું આની ઉપર કાંઈ અસર થશે ખરી? મારી સીટ ઉપર કોઈ પણ પ્રકારની અસર થવાની નથી. મેં તમને કીધું એમ કે આ સીટ 18 વરણની સીટ છે, બરાબર. દરેક સમાજના લોકો 27 સાસણ સીટ ઉપર રહે છે અને દરેક સમાજના મતો આ સીટ ઉપર છે. દરેક સમાજના હું માનીતો, હું અને મારો પરિવાર અમે માનીતા છે, અને માનીતા છે એટલે તો 3 વખત ત્યાં ચૂંટાઈ છે. 3 વખત ત્યાં ચૂંટાઈ એટલે એનો મતલબ એ છે અઠે ગઠે તો નથી ચૂંટાતા. 1 વખત ચૂંટાય તો અઠે ગઠે ચૂંટાઈએ, 3 વખત તો કોઈ વ્યક્તિ અઠે ગઠે ન ચૂંટાય ને. અમારા પરિવારમાં કાંઈક હશે, નૂર હશે તો જ અમે ચૂંટાતા હશું ને, બરાબર. અમારો જે પરિવાર છે એ 18 વરણને અમારો પરિવાર માન્ય પરિવાર છે કે ભાઈ આ લોકો ખૂબ સારા છે, ગમે ત્યારે જવાબ આપે છે, ગમે ત્યારે લોકોના કામ કરે છે અને અડધી લાઈટનો હોકારો છે. માટે અમને આ ગમે તે સિમ્બોલ લઈને આવીએ, અમને અહીંયા પાર્ટીનો સિમ્બોલ નથી જોતા, અમને માત્ર એક જ જોવે છે કે વિનુભાઈ બુસા અને વિનુભાઈ બુસાનો પરિવાર, બસ, બીજું કાંઈ જોતા નથી. આ અગાઉ તમે ભાજપમાં હતા ત્યારે તમને કોઈ કામ કરવામાં અડચણ કે કંઈ મુશ્કેલી ઊભી થઈ અથવા એવા કોઈ મુદ્દા હતા જેને લઈને તમને તકલીફ પડી હોય? જો પહેલાં તો હું ભાજપની ક્યારેય લાચ કાઢતો નથી. લાચ કાઢવી હોય તો ભાજપમાં અહીંયા હું તમને એક વસ્તુ કહું, 500 ઉમેદવારો છે, પણ ઇકોઝોનમાં હું એક જ કેમ હતો ભાઈ?
હું ક્યારેય કોઈ મને મારી પ્રજાને કે ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હોય એટલે હું ભાજપમાં છું, મને ઉપરથી કાંઈ પાર્ટીનો આદેશ આવશે કે મને આમ કરશે હું કાંઈ જોતો નથી. પ્રજાનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય એટલે હું એની સાથે વયો જાઉં. એ કોંગ્રેસમાં હોય તોય વયો જાઉં ને ભાજપમાં હોય તોય વયો જાઉં. બરાબર છે. તો હવે તમે જો જીતશો આ સીટ ઉપર તો તમે કયા કામને પ્રાધાન્ય આપશો? તમારા મેઇન મુદ્દા શું રહેશે પબ્લિકની સેવા કરવા માટે? હું આ સીટ ઉપર જીતીશ ત્યારે સાસણ સીટ ઉપર ઘણા બધા જટિલ પ્રશ્નો છે. જેમ કે આજે છતરિયા ગામ છે, સરકાર વિકાસની વાતો કરે છે તો છતરિયા ગામમાં આજની તારીખે સ્મશાન નથી, કારણ કે ત્યાં બધી જમીનો છે એ ફોરેસ્ટમાં હસ્તગત કરેલી છે. બરાબર? તો સરકાર મોટી મોટી વિકાસની વાતો કરે તો આ ક્યાંનો વિકાસ છે? કોઈ પણ આજે હું તમને એક વસ્તુ કહું કે ડિજિટલ ઇન્ડિયા છે, ડિજિટલ યુગ છે અને ગામમાં સ્મશાન ન હોય તો એ તમે સમજી શકો. આવા જે જટિલ પ્રશ્નો છે ને એના માટે જોલિત બુસા કામ કરવાનો છે. જે ગામમાં ગૌચરની જમીન કે પેલી જમીન બરાબર ફોરેસ્ટ ખાતાએ હસ્તગત કરી લીધી છે, તે જમીન ગામને પાછી આપવા માટે સતત પ્રયત્ન કરી સરકારનો વિરોધ કરીને પાછી આપીશ. હવે આ ગીર વિસ્તારનો સામાન્ય પ્રશ્ન એ રહેશે, હંમેશા રહે છે કે ખેડૂતો છે, ખેડૂતોને હંમેશા કાં વન્ય પ્રાણીઓ અથવા ફોરેસ્ટવાળા ક્યાંક ને ક્યાંક અંશે એમને નડતરરૂપ બને છે, સમસ્યા ઊભી કરે છે. તો આના સમાધાન માટે તમે કંઈ વિચારેલું છે? એના સમાધાન માટે ફોરેસ્ટવાળા ક્યાંય પણ ખોટી રીતના મારા ગીરના ખેડૂતોને ક્યાંય પણ હેરાન કરશે ત્યારે જોલિત બુસા એક સ્તંભની જેમ તેની સાથે ઊભો રહેવાનો છે અને જેટલો વિરોધ સરકારનો મારે કરવો પડશે અને જેટલા ઉપવાસ કરવા પડશે તે હું ખેડૂતો સાથે રહીને કરીશ. અને મારી સામેના ઉમેદવાર જે છે અત્યારે એ ખૂબ માંડવીમાં ભ્રષ્ટાચાર કરે છે અને હવે પછી હું આજથી મીડિયાના માધ્યમ દ્વારા કહું છું, જોલિત બુસા આ સીટ ઉપર જીતે કે ના જીતે પણ મારા ખેડૂતોને હવે પછી કોઈ લૂંટી શકશે નહીં. તમે અમારા માધ્યમથી જનતાને શું સંદેશ આપવા માગશો? તમારા માધ્યમથી જનતાને એક જ સંદેશો આપવા માગું છું કે 5 વર્ષની અંદર કોઈ ઉમેદવાર દેખાતો નથી, કોઈ સારા કે નરહા કામમાં કોઈ જાતો નથી, પ્રજાના પ્રશ્ને ઊભો નથી રહેતો, ખેડૂતોના પ્રશ્ને ઊભો નથી રહેતો અને ટિકિટ લઈ આવી સારા બેનરો મારી, સારા પોસ્ટરો મારી સીધા એમ કહે કે હવે તમે અમને મત આપો. તો હવે એ મારા ગીરના ખેડૂતોને જોવાનું છે, ગીરની પ્રજાને જોવાનું છે અને મારા ભાઈઓને જોવાનું છે કે આ વ્યક્તિને મત આપવો કે ન આપવો, કે જેને પુષ્કળ ટેકામાં જે ખરીદી કરે છે અને પુષ્કળ ભ્રષ્ટાચાર કર્યો છે, ખેડૂતોના પૈસા લીધા છે, એને મત આપવો કે ન આપવો એ ખેડૂતોને અને પ્રજાને અને ગીરની જનતાને જોવાનું છે. ધન્યવાદ જોલિતભાઈ. આપણી સાથે હતા જોલિતભાઈ. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કંઈ બાકી